રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન તેનો કાર્યક્રમ સ્કાયલાઇનની છાશ ગરમીમાં હાશ લઈને આવ્યું છે। આ એક તાજગીભર્યું પગલું છે જેનો હેતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓને ઠંડક આપવાનો છે। સ્કાયલાઇન છાશ પ્રોજેક્ટના ભાગરૂપે આ નિઃશુલ્ક છાશનું વિતરણ છેલ્લા 1 મહિનાથી રોજ બપોરે CG રોડ, નવરંગપુરા ખાતે કરવામાં આવે છે। રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના પ્રેસિડેન્ટ સૌરભ ખંડેલવાલે જણાવ્યું હતું કે અમારું આ ક્લબ સમાજસેવાના અનેક વિવિધ પ્રકારના કાર્યો કરે છે, જેમાં આ વખતે અમે આ ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી 1 મેથી લઈને 31 મે સુધી આખા મહિના દરમિયાન ભરબપોરે નિઃશુલ્ક છાશનું વિતરણ કરીએ છીએ અને દરરોજ આશરે 500 લીટર જેટલી છાશ નિઃશુલ્કપણે આશરે 2000 જેટલા લોકોને મફતમાં પીવડાવીએ છીએ। આ અમારા કેમ્પેઇનમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના સભ્યો, તેમના પરિવાર અને મિત્રો દ્વારા ભેગા મળીને નિસ્વાર્થ ભાવે યોગદાન આપવામાં આવે છે અને તેઓ જાતે જ છાશનું વિતરણ કરે છે જેથી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસે। मेरा नाम रोटेरियन सौरभ खंडेलवाल है और मैं रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन का प्रेसिडेंट हूँ। हमारा क्लब गुजरात का लार्जेस्ट क्लब है और इस क्लब के अंदर हम बहुत सारे समाज सेवा के काम करते हैं। उसमें हमने एक प्रण लिया है कि इस गर्मी के महीने में लोगों को राहत पहुँचाने के लिए 1 मई से लेकर के 31 मई तक हम कंटिन्यूसली 1 से 3 बजे तक यहाँ पे छाछ वितरण कर रहे हैं और हम रोज़ाना अब करीबन अभी 400 लीटर छाछ रोज़ाना हम डिस्ट्रीब्यूट कर रहे हैं और 2000 आदमियों को यहाँ पे बेनिफिट हो रहा है। अच्छा सर, ये कितने दिन का कार्यक्रम है? ये टोटल 31 दिन का कार्यक्रम है और ये टोटली मेंबर्स और उनके परिवार, उनके फ्रेंड्स के द्वारा कंट्रीब्यूटेड प्रोजेक्ट है, जिसमें सब लोगों ने मिलकर के योगदान भी करने मेंबर्स ही आते हैं और साथ में जो भी समाज के लोग हैं वो भी इसमें जुड़ जाते हैं और इससे हम समाज को एक जो भी हमारी तरफ से हो सकता है वो हम करके दे रहे हैं।